પણ એક ગુરુ મંત્ર તમને આપું, યાદ રાખજો. જેના જેના ઘરે દીકરાની વહુ આવી ગઈ છે, ઝઘડાઓ થાય છે, શાંતિ જોતી છે ઘરમાં, એના માટે બહુ સીધો સરળ રસ્તો છે, કરી શકશો અને શાંતિ પણ આવશે. ઘરે વહુ આવી જાય ને પછી બધો વ્યવહાર વહુના અને દીકરાના હાથમાં સોંપી દેવાનો, બધું એને સોંપી દેવાનું. આ છે ને, આ નાની નાની વાતમાં જે ટકટક કર્યું ને ત્યાંથી શરૂ થઈ. વહુ શાકમાં તેલ વધારે વાપરે છે ને, દાળ પડી રહે છે ને, ભાત આવા બને છે, આ ત્યાંથી જ શરૂઆત છે. ખાઈ લો ને ચૂપચાપ ભાઈ, જેવું બનાવ્યું એવું. કાચો પાકો એનો રોટલો ખાવાનો છે કાયમ. મારી દીકરી હતી તો આમ કરતી, મારી દીકરી કાંઈ આખી જિંદગી રોટલા દેવાની તમને? કાં તો પાડોશણના વખાણ કરો. કાચો પાકો આનો રોટલો ખાવાનો બાપ. આપણે દીકરીના ઘરે વહુ આવી જાય, દીકરાના ઘરે, એટલે એકાદો હિંડોળો હોય ને તો બેસવું, ન હોય તો કરાવી લેવો. 15-20 નો થાય ભાઈ. હિંડોળે બેસવું, બે જણા એ કીચડું હિંચક્યા કરવાનું. આજુબાજુમાંથી વહુ નીકળે એટલે વહુના બાપાના વખાણ કરવાના, બસ બીજું કાંઈ નહીં કરવાનું. વહુના બાપાના વખાણ કરો ને, તમને પૂછીને રોજ રસોઈ બનશે. બા તમારે શું ખાવું ને બાપા તમારે શું ખાવું, પણ બધું કરીએ કે આ જ નથી કરી શકતા. જીવનની અંદર અમુક ઉંમર થઈ બધું છોડવું જોઈએ.